ધંધુકામાં વોર્ડ નંબર 2 ના ભાજપના 2 આગેવાનોને અપક્ષ ઉમેદવારી કરી છે। ધંધુકા પાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કારોબારી ચેરમેને દાવેદારી નોંધાવી છે। અગાઉ ભાજપે ફોર્મ ભરવાનું કહ્યું હતું। ફોર્મ ભર્યા બાદ વય મર્યાદાનું કારણ આગળ ધરીને ફોર્મ છે તે પરત ખેંચવા માટે પણ તેમને કહેવામાં આવ્યું હતું અને હવે જે આ બંને ઉમેદવારો છે કે જેમણે અપક્ષ ઉમેદવારી પણ અત્યારે નોંધાવી છે। હર્ષદ ચાવડા કે જેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને ભદુભાઈ મહારાજ કે તેમણે પણ અપક્ષ ઉમેદવારી છે કે જે નોંધાવી છે। આ બંને છે કે જે ધંધુકા વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવારો હતા અને તેમણે હવે અપક્ષ ઉમેદવારી કરી છે કારણ કે ધંધુકા પાલિકાના જે પૂર્વ પ્રમુખ અને પૂર્વ કારોબારી જે ચેરમેન છે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી કારણ કે અગાઉ ભાજપે તેમને ફોર્મ ભરવાનું કહ્યું હતું પરંતુ ફોર્મ ભર્યા બાદ વય મર્યાદાનું જે કારણ છે તે આગળ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચી લેવા માટે તેમને કહેવાયું હતું અને એટલા જ માટે હવે આ જે બંને ઉમેદવારો છે કે જેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ક્રાઇટેરિયા મુજબની અમારે છેલ્લે એવી વાત આવી કે ભાઈ તમે ચૂંટણીમાં તમે આ ક્રાઇટેરિયા તમારે લાગુ પડે છે એટલે તમને ટિકિટ નહીં મળે। એટલે અમે વિસ્તારના લોકોની મિટિંગ બોલાવી, તમામ લોકોની, આખા વોર્ડની, કે ભાઈ આવી રીતે ક્રાઇટેરિયા આવ્યો છે અને અમને ટિકિટ મળતી નથી। મને અને મારા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સાથી કોર્પોરેટર હર્ષદ ચાવડાને તો વિસ્તારના લોકોએ એવું કહ્યું કે તમે પાર્ટીએ ભલે ટિકિટ ન આપી પણ તમે લોકોના કામ કરો છો અને લોકોને તમારી જરૂર છે, વિસ્તારને તમારી જરૂર છે, એટલા માટે તમે અપક્ષ ઉમેદવારી નોંધાવો અને અપક્ષ ઉમેદવારી નોંધાવી અને અમે તમારી સાથે છીએ એટલા માટે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। હર્ષદભાઈ ચાવડાએ પણ એમના વાઇફ મધુબેને અપક્ષ ઉમેદવારી નોંધાવી।